સાવલી તાલુકાના ખોખર ગામની ગૌશાળામાં થયેલી તોડફોડના મામલે હવે તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને 12 કલાકની અંદર કાર્યવાહી કરવા જણાવાયું છે। સાવલી તાલુકાના ખોખર ગામની ગૌશાળામાં થયેલી તોડફોડનો મામલો હવે ગરમાયો છે, ત્યારે વહીવટીતંત્ર આ ઘટનાને પગલે દોડતું થયું છે। વડોદરા કલેક્ટર કચેરી ખાતે 25 મે 2026ના રોજ સત્તાવાર પત્ર જાહેર કરી સાવલી મામલતદારની 12 કલાકમાં કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે। પત્રમાં મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા સમગ્ર મામલે રોજ મોનિટરિંગ થતું હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથે જ પ્રકાશિત અહેવાલ પર હકારાત્મક કાર્યવાહી કરી રિપોર્ટ મોકલવા નિર્દેશ આપવામાં આવ્યા છે। કલેક્ટર કચેરીના નોડલ અધિકારીએ તાત્કાલિક પાલન કરવા સૂચના આપતા ખોખર ગામના મામલે હવે વહીવટીતંત્ર સક્રિય બન્યું છે। મારું નામ પરમાર અક્ષય કુમાર ઠાકોરભાઈ છે। હું ખોખર ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ છું। અમારા ગામમાં આજે 2021-22ની અંદર મહારાજ આવ્યા હતા, તો મહારાજે એવું કીધું હતું કે અમને હનુમાનજી મંદિર બનાવવું છે, તે માટે ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ માંગેલો, તો ગ્રામ પંચાયતે ઠરાવ આપ્યો હતો। પછી આજથી 4-5 વર્ષ પછી મહારાજ એવું કહેવા માંડ્યા કે ગૌશાળા બાંધવી છે મારે, તો ગૌશાળાના નામે ગૌચરની જગ્યા પડાવી માંગતા હતા। તે માટે ગ્રામજનોનો આક્ષેપ હતો કે અહીં ગૌશાળા બનાવવાની નથી। તે માટે ગ્રામસભા ભરવામાં આવી હતી। ગામજનોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા હતા મહારાજ, ત્યાં જંતર મંતરને વિધિ આવું બધું કરતા હતા। તો એમાં ગ્રામસભા ભરવામાં આવી હતી। ગ્રામસભા ભરી તેમાં ગ્રામજનોનો એક જ આક્ષેપ હતો કે હવે મહારાજને ગામની બહાર કાઢો। તે માટે ગ્રામસભા ભરીને ઠરાવ નામંજૂર કરવા માટેનો હુકમ કર્યો, તો ગ્રામ પંચાયતમાં ઠરાવ નામંજૂર કરવાનું એ કર્યું હતું। પછી ઠરાવ નામંજૂર કરવા માટેની અરજી આપી હતી, તો તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પ્રાંત કલેક્ટર સાહેબને સાવલી આવેદનપત્ર આપવામાં આવ્યું, તે બાબતે જોઈ મુખ્યમંત્રીશ્રીએ ધ્યાનમાં લીધું। મુખ્યમંત્રીએ ધ્યાનમાં લઈ અને કલેક્ટરને કીધું કે આની તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ। કલેક્ટરશ્રીએ મામલતદારને કીધું કે આમાં તાત્કાલિક 12 કલાકની અંદર કાર્યવાહી આની થવી જોઈએ। તે માટે તાલુકાની અને ગામજનોમાં ખુશીનો માહોલ છે।